માટે આપણે અહીં આગળ 500 ગ્રામ ટીંડોળા લીધા છે. એને સરસ વોશ કરી લઈએ. બીજા ચોખ્ખા પાણીમાં લઈ એનો ફ્રન્ટ, બેક અને વચ્ચેથી આપણે આ રીતનું ચીરો મૂકીશું કે જેથી એ બે ભાગમાં સરસ કટ થાય. તમે જોઈ શકો છો કે આપણા બધા જ ટીંડોળાને આપણે હાફ કટ કરી દીધા છે. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું કલર માટે, 1/4 ચમચી હળદર અને અડધી ચમચી મીઠું. બધાને સરસ મિક્સ કરી દઈએ. તમે જોઈ શકો છો કે આપણા ટીંડોળા બહુ જ સરસ કલરફુલ દેખાઈ રહ્યા છે. આપણે એને સેલો ફ્રાય કરી લઈએ. કુકિંગ ઓઇલ થોડું ગરમ થાય એટલે આપણે ટીંડોળાને સરસ શેકી લઈએ. ચમચી હિંગ એને આપણે ફેરવીએ કે જેથી આપણા ટીંડોળા નીચે ચોંટે નહીં. તમે જોઈ શકો છો કે આપણા ટીંડોળા સરસ સોફ્ટ થયા છે, સરસ કલર પણ આવ્યો છે. તો આપણે એને આપણી ગ્રેવીમાં એડ કરી દઈએ. કુકિંગ ઓઇલ થોડું ગરમ થાય એટલે એક તમાલપત્ર, 1/2 ઇંચ તજનું લાકડું, સ્લાઇસ ઓનિયનને સરસ શેકી લઈએ. પાંચ કળીઓ લસણની, 1 ચમચી આદુ, 10 થી 12 મરી, 5 લવિંગ, 1 ચમચી જીરું, 2 ચમચી આખા ધાણા, 3 લીલા મરચા અને અડધો કપ ધાણા. એને સરસ અધકચરું વાટી લઈએ. મીડિયમ ગેસ ઉપર આ મસાલાને સરસ શેકાવા દઈએ. 2 સ્લાઇસ ટામેટા, બધાને સરસ ફેરવી દઈએ. અડધી ચમચી મીઠું. ઢાંકી દઈને મીડિયમ ગેસ ઉપર ટામેટાને સરસ કૂક થવા દઈએ. ઓપન કરીએ. એક ચમચી ચીલી ફ્લેક, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર. આપણો મસાલો બળે નહીં એના માટે અડધો કપ પાણી. બધાને સરસ ફેરવી દઈએ. તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી બહુ સરસ દેખાઈ રહી છે. એમાં આપણે આપણા ટીંડોળાને એડ કરી દઈએ. ટીંડોળાને એડ કરીએ. બધાને સરસ ફેરવી દઈએ. ઢાંકી દઈને 10 મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર. ઓપન કરીએ. 1 ચમચી રજવાડી ગરમ મસાલો, મુઠ્ઠી ભરી અને ધાણા. બધાને એક વખત ફેરવી દઈએ. ઢાંકી દઈને છેલ્લી 5 મિનિટ એકદમ ધીમા તાપે. તમે જોઈ શકો છો કે આપણું ટીંડીનું સબ્જી બહુ જ સરસ દેખાઈ રહ્યું છે. એકદમ ફેન્ટાસ્ટિક રીતે કૂક થયું છે. તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ. થોડી તરી